ઘણા લોકો જોવા આવે નવું જોતા. અત્યારથી એમ કહેવા માંડ્યા કે મારા હાટું બે રાખજો, ભલે તમે દઈ ગયો રે તો એટલું બે તો રાખજો ગામ. બરોબર. તો કેટલા દાણા સિંગમાં? 4 દાણા 4 દાણાની સિંગ પડી છે. ખાલી પછી ઉપર જતા પાછી વધી જાય. ઉપર જતા ખેડૂત મિત્રો દાળમાંથી પેટા દાળીઓ ફૂટે જોવો તમે. 30 મણ આડે ગાળે તો તો આપણે આ કેટલા વીઘાની તુવેર છે? આ 7 વીઘાની 7 વીઘાની તુવેર છે. ને આપણે તુવેરનું વાવેતર કઈ રીતે કરેલું છે? કેટલાની જારીએ તુવેર? ની જારી 72 ની જારીએ વાવેલી છે. અને વીઘે કેટલું નાખેલું બિયારણ? બિયારણ તો 1 કિલો 1 કિલો 1.5 કિલો જેવું. વીઘે કિલો થી 1.25 કિલો જેવું. હા. હવે આપણે જોઈએ તો તુવેર આજુબાજુના ગામ વાળા તુવેર જોવા આવે એનું કારણ શું છે કે આજુબાજુમાં બીજી ઘણી વેરાયટી વાવેલી અને આપણે તમે ચાઇના કિંગ વેરાયટી વાવેલી, એમાં નામાં તમને શું ફેર દેખાય છે? આમાં જાજો ફેર દેખાય છે. કઈ રીતે ફેર દેખાય છે? માલમાં જાજો ફેર. સિંગોમાં જાજો ફેર દેખાય છે. એમાં ને આમાં બેઠકમાં તમે કઈ રીતે? બેઠકમાં હે ને આ સિંગ જોરદાર થાય છે, ભલે 4 દીણાની થાય છે પણ ઘાટી સિંગ અને લોમકા આવે છે. ઘાટી સિંગ ને લૂમ ખાવે છે. હવે આપણે જોઈએ તો ઘણા આપણે વિડીયોમાં ઘણા કહેતા હોય કે આગળનું સારું બતાવેલું છે, તો આપણે પાછળ જોઈએ તો બધે એ રીતે જ ફાલ છે કે બસ હજી એ જ જો ગમે ત્યાં જોવો ને તમે ગમે ત્યાં જો એ રીતે જ ફાલ છે. ગામના ઘણા લોકો જોવા આવે છે. ગામમાંથી ઘણા લોકો જોવા આવે છે. ખેડૂત મિત્રો તમે જ જોઈ શકો છો એક એક સાથે 4 4 5 5 નો ઝુમખો તમે જુઓ. 5 6 5 6 5 6 5 6 કોઈ પણ દાડી જોઈ લ્યો તમે, આખો ઝુમખો જ લાગેલો છે. ઝુમખો જ લાગેલો. અને દાણાની વાત કરીએ તો કેટલા દાણા સિંગમાં? 4 દાણા 4 દાણાની સિંગ છે. હા. અને અમુક દાણામાં 3 હોય, બાકી લગભગ જાજી સિંગ 4 દાણા હોય. 4 દાણા વાળી સિંગ છે ને. અને તમે આમાં માવજત કેવી કરેલી છે? માવજત તો એમાં જે પેલા જે પાયાનું ખાતર જોતું તો એમાં એસપી ને એ હંધી વાવેલું હતું. એસપી વાળું કેટલું? એસપી ડીએપી એસપી અને ડીએપી. બીજું બીજો તે પછી ઉપરનું 0% ઓલું જે આવે ને કિલ્લા પેકી ઈ છંટકાવ કર્યો. માઇક્રોન્યુટ્રિયન્ટ ના છંટકાવ કરે. હા. ટૂંકમાં કોપરથી જે પૂરતા ગ્રેડ હોય એ બધું તમે ટૂંકમાં હા. આપેલો છે. હવે આજુબાજુના જે ખેડૂતો જોવા આવે અને આ વેરાયટી ગમે છે? ગમે છે ને એટલે તો જોવા આવે. એવું છે. હા. નવું જોતા. અત્યારથી અમુક કહેવા માંડ્યા કે મારા હાટું બે રાખજો, ભલે તમે દઈ ગયો રે તો એટલું બે તો રાખજો ગામ. બરોબર. આ બીજા નંબરમાં જોયો તો આ છોડવાનો આખો છત્રી આકારનો છોડવો થયો. તમે જોઈ શકો છો. અને 20 થી 25 દાળી ફૂટે છે જો. હા. છત્રી આકારનો આખો છોડવો છે. જો બધી ડાળીએ કેટલી ડાળીએ છે એક છોડવામાં અંદાજે? 25 ના આડે ગાળે પૈકી 25 ની આડે ગાળે ડાળીએ છે. ખાલી 25 ઉપર જતા પાછી વધી જાય. ઉપર જતા ખેડૂત મિત્રો દાળમાંથી પેટા ડાળીઓ ફૂટે. જોવો તમે. એમાંથી આ ખેડૂત મિત્રો આ મુખ્ય દાળ છે. એમાંથી 1 2 3 4 5 ને 6 પેટા ડાળી ફૂટેલી. એવી રીતે આ બધી દાળ છે. એટલે એમાંથી 25 દાળ થાય. જોવો તો હાલમાં તો કઈ ઘટે જ નાખી તુવેર ઢળી પડી છે. આવું નવું જોતા તમને ઉત્પાદનમાં શું દાખલ કેટલું ઉત્પાદન આવે એવું લાગે? 30 ઉપર આવી જશે એવું લાગે. 30 ઉપર. હા. બાકી તુવેરમાં જોઈએ તો ખાંડી હવા ખાંડી બસ કે 15 મણ આવે. બીજી જાતની વેરાયટી આવે. બીજી જાત વાવેલી છે એમાં 15 મણ આવે. હા 15 થી 18 મણ. અને આમાં 30 ઉપર આવે. 30 ઉપર આવે એ તો હોય 100% છે. 30 નો આવે તો કઈ નહીં, 25 આવે તો સારામાં સારું કહેવાય ને આવે. હા પછી સારું કહેવાય, પણ અમને તો એમ જોતા એમ લાગે કે 30 ફૂગી જ જવાની. બરોબર. ખેડૂત મિત્રો તમે જોઈ શકો ખેતરમાં કોઈ પણ આ તમે જુઓ સીધો ચા જુઓ બધે આખે ઝુમખામાં જ સિંગો લાગેલી છે. કોઈ પણ જગ્યાએ તમે જોઈ શકો છો. અંદર તમે જોવો તો